ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર છે, તો એમાં વિડીયો નંબર 2માં જે પ્રાચીન ભારત છે તો એ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ભારત જે પ્રાચીન સમય હતો તો ત્યાંથી ઉદ્યોગ ક્ષેત્ર ઉપર તેમજ ખેતી ક્ષેત્ર ઉપર ખૂબ જ આધાર રાખતો હતો અને તેને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. તો એ જોઈએ તો ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા હોય છે. એટલે કે ભારતમાં સાંસ્કૃતિક ભવ્યતા જોવા મળે છે, વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં અલગ અલગ જાતિના લોકો જોવા મળે છે, અલગ ધર્મના, અલગ ભાષા બોલનારા અને અલગ સંસ્કૃતિ ધરાવનારા અલગ અલગ લોકોનો સમાવેશ થાય છે અને વિવિધતામાં એકતાના દર્શન થાય છે. ભારત દેશનું નામ મહાભારતના પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો. એટલે કે ભારતનું જે નામ છે તો એ મહાભારતનું જે પુરાણ છે તો એમાં આદિ પર્વમાં ઉલ્લેખ છે કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરતના નામ પરથી આપણા દેશનું નામ રાખવામાં આવ્યું હતું. અને તે સમયે દેશમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર સક્ષમ હોવાથી ભારત દેશ ધન્યવાન હતો. એટલે કે ભારતનો વિકાસ તે સમયમાં વધારે પ્રમાણમાં થયો હતો, તેથી તેને ભૂતકાળમાં સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે કે ભારતને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિઓ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુગલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા તો આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ ઈસવીસન 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. એટલે કે આ જે સમય અલગ અલગ પ્રજાઓ દ્વારા ભારત પર આક્રમણ કરવામાં આવ્યું અને તેમાંથી જે અંગ્રેજો હતા તેમણે ઈસવીસન 1757થી 1947 સુધી ભારત પર શાસન કર્યું, જેમાં ભારત પર તેમણે આધિપત્ય જમાવ્યું. જેમાં 1757થી 1858નો જે સમયગાળો છે તો એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમય કહેવામાં આવે છે અને 1858થી 1947 સુધીનો સમય છે તો એને બ્રિટિશ શાસનના સમય તરીકે ઓળખવામાં આવે છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા તો પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. તમે જાણો છો કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. હવે જે પ્રાચીન ભારત છે તો એ પ્રાચીન ભારતમાં ભારતનો ઇતિહાસ કેવો હતો તો એ જોઈએ તો પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. શું છે પ્રાચીન ભારત એટલે કે હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ જે સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમાવેશ થાય છે. તો પ્રાચીન ભારતમાં કઈ બે સંસ્કૃતિઓ મહાન હતી અથવા તો કઈ બે સંસ્કૃતિઓ જોવા મળે છે તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્યની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો પૈકીનો છે એવું હડપ્પા અને મોહેંજો-દડો નામના સ્થળેથી મળી આવેલા સાંસ્કૃતિક અવશેષો પરથી સાબિત થાય છે. એટલે કે ભારત પ્રાચીન દેશ છે, એમાં બે મહાન સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિના સમયગાળા દરમિયાન એવું પ્રાપ્ત થાય છે અવશેષો પરથી કે આ જે સંસ્કૃતિ છે એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશ હતો. અને હડપ્પા અને મોહેંજો-દડો નામની જે
બે સ્થળોથી આપણને પ્રાપ્ત થયેલા અવશેષો પરથી આપણે જાણી શકીએ છીએ. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ પણ દૃષ્ટિકોણથી નીચા ન હતા. એટલે કે પ્રાચીન સમયથી જ ભારતમાં ખેતી અંગે ખૂબ જ વધારે પ્રમાણમાં વેપાર થતો હતો, ખેતીનું ઉત્પાદન સૌથી વધારે થતું હતું. તો તેના કારણે ખેતીમાં વૈવિધ્યતા જોવા મળતી હતી અને આધુનિકતા ધરાવતો દેશ હતો. અને જે ભારતના ખેડૂતો હતા એ સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દૃષ્ટિકોણથી નીચા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, સન ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગરી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. તો ભારત કયા કયા ક્ષેત્રમાં વિકસિત હતું? તો કાપડ, સણ, કોલસા ઉદ્યોગ, ગરી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ આવા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકસિત હતું. જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. શું હતું કે ભારત દેશમાંથી સૌથી વધારે સુતરાઉ કાપડનું ઉત્પાદન થતું હતું અને તેનું નિકાસ પણ ભારતમાં સૌથી વધારે થતું હતું. જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતા હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન પણ કરતા હતા. એટલે કે પ્રાચીન ભારતમાં વાહન વ્યવહાર માટેની પૂરતી સુવિધા ન હતી. તો ત્યારે જે ભારતના વેપારીઓ હતા તો એ જળમાર્ગે બીજા દેશમાં જતા હતા અને ત્યાં ભારતની જે વસ્તુઓ હતી જેવી કે મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડનું વેચાણ કરતા હતા અને અઢળક પૈસા પણ પ્રાપ્ત કરતા હતા. આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક છે. એટલે કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત થઈ ચૂકેલો હતો. તેના કારણે જે બીજા દેશોના લોકો હતા અથવા તો બીજા દેશોની જે પ્રજા હતી તો એ ભારત પર આક્રમણ કરવા માટે તત્પર રહેતી હતી. હવે જોઈએ રોજગારીનું માળખું. તો પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. આજે પણ આપણે ભારત કેવો દેશ છે? તો ખેતી પ્રધાન દેશ જ છે. ભારતની મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધાર રાખે છે. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી ઉપર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. પહેલાંના સમયે પણ અને હાલના સમયે પણ ભારતની મોટાભાગની વસ્તી શાના પર આધાર રાખે છે? તો ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે. એટલે કે ખેતી ઉપર નભતી હતી અને આજે પણ નભે છે. અને દેશની જે મુખ્ય વસ્તી હતી તો એ ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. એટલે કે મોટાભાગની વસ્તી ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતી હતી. ત્યારબાદ જોઈએ ખેતીનું માળખું કેવું હતું. તો ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતોની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે તેઓ જીવન ખૂબ જ સુખાકારીવાળું હતું. એટલે કે જે ભારત મોટાભાગની વસ્તી હતી ભારતની તો એ ખેતી ઉપર આધાર રાખતી હતી. તેમાં પણ જે ગ્રામ્ય વિસ્તારના લોકો હતા તો ખેતી ઉપર જ વધારે પ્રમાણ પર આધાર રાખતા હતા. તો એ વ્યક્તિઓ દ્વારા અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા અને તેઓ સુખાકારી રૂપ પોતાનું જીવન ગુજારતા હતા. હવે જોઈએ ઉદ્યોગો. તો ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. શું હતું કે ભારત 19મી સદીમાં ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનારો અગત્યનો અગ્રણીય દેશ હતો. જે ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. જે ગુજરાતનું અમદાવાદ છે તો એ માન્ચેસ્ટર તરીકે ઓળખાતો હતો. તો સુતરાઉ અને કાપડની નિકાસ વધારે પ્રમાણમાં કરતો હતો.
આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ઘડી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી વસ્તુઓ હતી. તો ભારતમાંથી કઈ કઈ વસ્તુઓનું નિકાસ થતું હતું? તો કાચી રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ઘડી વગેરેનું ઉત્પાદન ભારત દ્વારા થતું હતું અને તેની નિકાસ પણ કરવામાં આવતી હતી. ત્યારબાદ જોઈએ તો સેવા. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. ઉદાહરણ જોઈએ તો લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવા. તો પહેલાંના સમયમાં જે સેવાઓ હતી તો એ ઈસવીસન પૂર્વે 600ના સમયમાં જે વિવિધ ચિહ્નોના સિક્કાઓ બનાવવામાં આવતા હતા. તો પહેલાં જે સિક્કાઓ હતા તો એ શેલખડીના બનાવવામાં આવતા હતા. હવે એ જે શેલખડી હતી તો એ તૂટી જતી હતી, તો એનું નુકસાન પણ થતું હતું. તો એ દૂર કરવા માટે તાંબાના સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ ચાંદી, તો અલગ અલગ પ્રકારના સિક્કાઓનું અસ્તિત્વમાં આવ્યું. તો એ આપણને લોથલ સંસ્કૃતિમાં જોવા મળે છે. તો લોથલના સમયમાં નગર વ્યવસ્થા હતી તો એ જોવા મળે છે. એના પુરાવો હાલમાં પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય આવક અથવા તો આર્થિક સમૃદ્ધિ. તો આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા અને આ એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ હતું. 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. એટલે કે 16મી સદી જે હતી મુગલોના શાસન દરમિયાન, તો ભારતની જે અર્થ વ્યવસ્થા હતી તો એમાંથી વિશ્વની આવક જે હતી તો એના આવકના 25%થી વધારે આવક ભારતમાં થતી હતી. 17મી સદીના અંત સુધીમાં મુગલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેની સત્તામાં આવ્યું. એટલે કે જે 16મી સદીમાં મુગલ શાસનનો સમય શરૂ હતો અને 17મી સદીના અંત સુધીમાં મુગલોએ સંપૂર્ણ ભારત કબજે કરી લીધું, ત્યારે એશિયાની 90% શાસન તેના કબજામાં આવી ગયું, જેના કારણે એક સમાન કર, વેરા અને જકાત નાખવામાં આવતી હતી. ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ ગઈ. ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થાય છે અને ભારતમાં જે અલગ અલગ વ્યવસ્થા હતી તો એના પર અંગ્રેજો સત્તા જમાવે છે. આમ ભારતમાં તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવા મળે છે. તો આશા રાખું છું કે તમને પ્રાચીન ભારતમાં જે અર્થતંત્ર હતું તો એમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.